સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, સ્વસ્થ હશો, મસ્ત હશો અને તંદુરસ્ત હશો. તો ગાઈઝ, હવે ઉઠી ગયા આપણે. વાગ્યા છે 7 વાગ્યા. ઉઠી કરીને ચા વા પીને જઈએ મંદિરથી પછી કોલેજ જવાનું છે. કોલેજથી પછી જોઈએ ફ્રી થઈને શું કરીએ અને શું નહીં. તો ગાઈઝ, આપણો કાલનો બ્લોગ થોડોક લેટ આવશે શાયદ, કેમ કે જોવું પડશે. આમાં કોપીરાઇટ બતાવતું હતું, તો એ કોપીરાઇટ કાઢવું પડશે અને જોવું પડશે કે શેમાં કોપીરાઇટ છે કે ને શેમાં નહીં. કાલનો વિડીયો મોટો આવશે, થોડોક રોજ કરતાં થોડોક મોટો આવશે. તમને બતાવું છું, તમે જુઓ. હા, કોપીરાઇટ શેમાં આવે છે એ જોવું પડશે મારે. એ જોઈને પછી આપણે સેટ વેટ કરીએ, કોપીરાઇટ કાઢીએ. અને અગર જલ્દી થઈ ગયો હોય કોપીરાઇટ તો આપણે જલ્દી આવી જશે વિડીયો રોજના ટાઈમે. ઓકે, તો હવે જોઈએ, નાહીને બહાર જઈએ. સો ગાઈસ, તો મેં કોપીરાઇટ કાઢી દીધો છે. તો હવે આપણો બ્લોગ ટાઈમસર જ આવશે. કોપીરાઇટ કાઢવામાં વાર લાગે થોડીક. વિડીયો આખો પહેલેથી જોવો પડે. ખબર નહીં હવે શેમાં હતું કોપીરાઇટ, તો મેં એમાંથી કોપીરાઇટ કાઢી દીધું. હવે ટાઈમસર આવી જશે વિડીયો, તો જોઈ લેજો. આ બ્લોગ તો આવતીકાલે આવશે, એટલે ત્યાં સુધી તો તમે પેલો બ્લોગ જોઈ જ લીધો હશે. તો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો. જો તૈયાર થઈ ગયો, તમને બતાવું મારી આઉટફિટ બતાવું. એમ તો કુર્તો ને લેંગો જ પહેરેલો છે. આ કુર્તો ને લેંગો. તો હવે નાહીને તૈયાર થયો, જાઉં છું બહાર મંદિરે. વરસાદ નહીં પડતો એટલે એના પહેલાં નીકળી જવું સારું રહેશે આપણા. અગર વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈ પ્રોબ્લેમ થઈ જશે અને રેનકોટ પહેરીને જવું પડશે. તો જાઉં છું. એમ જ તમે વિડીયોમાં જોડાતા રહેજો અને કમેન્ટ કરજો. તો હું મંદિર પર આવી ગયો, કામ કરતો હતો, તો અચાનક યાદ આવ્યું કે મારા પપ્પાએ બી ચેનલ બનાવી છે. તમને નામ બતાવું ચેનલનું, તમે જુઓ. એસ્ટ્રોલોજીની ચેનલ બનાવી છે. તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમે, અને તમને બધાને નવું જાણવા મળશે. આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. બધું એસ્ટ્રોલોજી વિશે પૂછવું હોય તો આના પર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને કોન્ટેક્ટ નંબર બી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. આવી રીતે પપ્પાને બી તમે સપોર્ટ કરતા રહો. પપ્પા બી તમને આપતા નવું આપતા રહેશે વિચાર. અને જોઈ લેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો વરસાદ આવે છે, મારે જવાનું છે કોલેજ. આ જુઓ કેટલો ફાસ્ટ વરસાદ આવે છે ને હું અહીંયા છું મંદિરમાં. તો ભાઈ ઇન્દ્ર દેવતા યાર, વરસાદ બંધ કરી દો. કોલેજ જવાનું છે, કોલેજ ચાલુ થઈ છે. બંધ કરી દો ઇન્દ્ર દેવતા યાર, હાથ જોડું અમારા કરું તમારા માટે યાર. બંધ કરી દો ઇન્દ્ર દેવતા વરસાદ. તો વરસાદ બંધ થાય એટલે જોઈએ કોલેજ જઈએ. સો ગાઈસ, તો હવે ઘરે આવ્યા, ફ્રી થયો મેં. તો હવે મારે બેકગ્રાઉન્ડ પિક્ચર બનાવવાનું હતું. તો મારી બેન ડિજિટલ માર્કેટિંગ કર્યું, તો એ ક્યારે કામ આવે. તો એ મારી બેન બનાવે છે હવે આ બેકગ્રાઉન્ડ પિક્ચર. આ જુઓ, બેકગ્રાઉન્ડ પિક્ચરિંગ ચાલુ રહ્યું છે. તો દીદી થેન્ક યુ. મારી બેન આ ડિજિટલ માર્કેટિંગનું કર્યું સારું, તમે કરી આપો. આવી રીતે બેકગ્રાઉન્ડ પિક્ચર બની જાય એટલે આપણે યુટ્યુબ પર મૂકીએ. બેકગ્રાઉન્ડ પિક્ચર મૂકીને. સો ગાઈસ, તો 500 વર્ષ પછી, 500-600 વર્ષ પછી આપણું આ બેકગ્રાઉન્ડ પિક્ચર્સ બની ગયું છે. તો હું બની ગયું છે, તો હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો, આ મારી બેને બતાવ્યું છે. આ જોઈ શકો છો. આ કંઈક આવું છે અત્યારે. તો તમે ગાઈઝ હમણાં થોડુંક બરાબર
ગાઈઝ હમણાં થોડુંક બરાબર નથી. અમે અમારું ટ્રાય કરીશું થોડુંક વ્યવસ્થિત બનાવવાનું. હમણાં અમે એમ જ ટેમ્પરરી બનાવ્યું છે. છાંપા વાયુમાં છે બનાવ્યું છે, તો તમે આ થોડુંક ચલાવી લે છો તો જોઈ લેજો તમે બી. ઘરમાં કામ ચાલે છે. આ કાકા દેખો, કાકા हाय कर दो, हाय कर दो। काका देखो ये कर रहे हैं, सब सही कर रहे हैं। महाराज को बताया, उनको बताया तो पहचानते। तो काका कुछ अच्छे से काम कर रहे हैं, वीडियो बनाता है ना, देखते हैं फिर बना के फिर आपको પછી તમને બતાડું. આપણે કન્વર્ટ થઈ ગયો હિન્દીમાં, સોરી. हाँ आपने देखा वो क्या करना जरूरी है. कई लोगों को क्या ज्ञान, कई लोगों को ज्ञान ये कर दीजिए એવી રીતે પછી કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમને બતાવું. તો હવે જાઉં છું બહાર રખડવા. મમ્મી બોલે હું, મમ્મી તો આપણો દોસ્તા છે. સો ગાઈસ, તો હેપી ન્યુ યર ચાલે છે પિક્ચર. તો એમાં પિક્ચરમાં બોલે છીએ, એક મિનિટ મેં બોલીને બતાવું. બંધ કરીને 2 મિનિટ અવાજ આવવા દે, મારા ફેન્સ લોકોને સાંભળવા દે. ઉભા રહે. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. સો ગાઈસ, તો હું બહાર ગયો તો ઘરે આવી ગયો, મતલબ ક્યારનો ઘરે આવી ગયો. ઘરે આવીને જોયું કે જમવાનો શું પ્રોગ્રામ છે. તો ઘરે પૂછ્યું તો કીધું પિઝા બનાવે છે. પિઝા આ જુઓ, આ મેડમ આપણા પિઝા બનાવે છે. પિઝાનો આ જુઓ ચાલુ છે. પિઝા એમ ભાવે બધાને મોસ્ટ ઓફ. આપણું કામ બી થઈ ગયું હતો. તો ગાઈસ, તો તમે ટાઈમલેસ જોયું હશે કે આપણો આ પિઝા તૈયાર થાય છે. તો આ જુઓ રેડી છે, કામ ચાલુ થાય છે. હજી કામ અત્યારે ચાલુ થયું. પિઝા બને એટલે ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી યાર, બહુ જોરમાં ભૂખ લાગી છે મને. રોજ સોડા ના ભાઈ ના. હા યાર ભૂખ લાગી છે. ક્યારે બનાવે યાર આ લોકો આ જમવાનું? એક તો 2 દિવસથી ભૂખો છું. મારી મમ્મી કે ઉલ્લુ બનાવું. ના, એમ તો ઉલ્લુ નહીં બનાવતો, મસ્તી કરું છું. રોજ જમાડે જ, એમ તો સારું જમાડે જ. આવે આ પિઝા ખાઈએ, પછી વરસાદ નહીં આવે તો નીચે જઈએ નીચે જઈએ. ક્યારે યાર બનશે? ઓ મેડમ, પિઝા ક્યારે બનશે? પિઝા બનતા થોડીક વાર લાગે. ઓ चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्ट. ઓ રિયલી? યસ. મમ્મી, પિઝા ક્યારે બનશે? पिज्जा बनता थोड़ी बार लागे, सबर का फल मीठा होता है. ओह नाइस. यस, तुमको पता नहीं था ना, इसलिए हमने बताया. नो बेबी, जल्दी बने यार, भूख लागी. તો પીઝા બની ગયા. જોઈએ હવે કેવા બનાવ્યા, કેવા નહીં. ખાઈને જોઈએ આપણે. ગાઈસ, વાળ બાળ સેટ ને મારા, સારો દેખાવું ને મેં. तोबा तोबा तोबा, थारा मूड खराब कर. બરાબર નહીં બન્યા યાર, કાચો રહી ગયો પીઝો. કાચો રહી ગયો પીઝો.
સો ગાઈસ, તો તમને આ આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે સપોર્ટ કરતા રહો અને આવી રીતે ચેનલ પર તમે જોડાતા રહો, વિડીયો જોતા રહો, કોમેન્ટ કરો સારા. હું કોમેન્ટ વાંચું છું, ધીરે ધીરે આવે છે સારા કોમેન્ટ. તો આપણે બનાવવાના છે આગળ કોન્ટેન્ટ. તો ચેનલ પર ચેલેન્જ વિડીયો બી આવશે ધીરે ધીરે. હવે આપણા સબસ્ક્રાઈબર વધશે. આપણે જો નેક્સ્ટ વીક શાયદ હું વિચારું છું કે એકાદો ચેલેન્જ વિડીયો લાવીએ. એ ચેલેન્જ વિડીયો નહીં આવશે, મતલબ એમાં શોર્ટ્સ આવશે. શોર્ટ્સમાં મૂકીશું આપણે વિડીયો. તો જોઈએ, હવે વિચારું છું નેક્સ્ટ વીક વિચારું છું. અગર નેક્સ્ટ વીક સુધી મારો સ્ટેન્ડ આવી જાય, મતલબ હજી લાવવાનું છે, જોવાનું છે, બુક કરવાનું છે. અગર પેલું સ્ટેન્ડ આવી જાય તો સ્ટેન્ડ આવી જશે તો સારું રહેશે. તો આપણે આવશે વિડીયો. આપણા કેટલા સબસ્ક્રાઈબર છે ઉભારો જોઈ લઉં. આપણા સબસ્ક્રાઈબર કેટલા છે? આપણા 78 થયા છે આગળ. અને આ પાછળનું બી બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું આપણું. આમાં બહુ મગજમારી થઈ. અત્યારે નોર્મલ રાખ્યું છે આપણે. હવે આવે એવું જોઈ લેવું ભાઈ. ધીરે ધીરે રાખીશું આમાં. અને હા, મારા પપ્પાએ બી ચેનલ ચાલુ કરી છે એસ્ટ્રોલોજી વિશે. તમને કહેતો હતો. તો તમારે કોઈ એસ્ટ્રોલોજીનું કામ હોય તો આ મારી પપ્પાની ચેનલ તમે જોઈ શકો છો. તમે આના પર પણ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આનો હું નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમારે કોઈ બી એસ્ટ્રોલોજી વિશેનું પૂછવું હોય, પાઠ પૂજાનું કંઈ બી પૂછવું હોય, કથા બથા જેવી કુંડલી જે બતાવવાની હોય તે હું નંબર પર મોકલું. ડિસ્ક્રિપ્શનમાં નંબર મોકલી દઈશ. અને આ ચેનલ બી છે, ચેનલ બી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં વિડીયો આવતા રહેશે, સારા પપ્પા બનાવતા રહેશે, મંત્રના કે એવા બધા. તો આવી રીતે તમે મને બી સપોર્ટ કરતા રહો, પપ્પાને બી સપોર્ટ કરતા રહો. કોમેન્ટ કરો આમાં બી કોમેન્ટ કરો, મારી વિડીયો પર પણ કોમેન્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ત્યાં પણ આપણે વિડીયો લાવવાના છે. ધીરે ધીરે આપણે બધું સેટ કરવાનું છે. તો આવી રીતે તમે સપોર્ટ કરો અને હું પણ તમને આવો કોન્ટેન્ટ આપતો રહીશ. અને તમે પણ મને સપોર્ટ કરતા રહો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ બી કરી દેજો. કોન્ટેન્ટ લાવીશું ધીરે ધીરે આપણે સારા. તો બાય, ગુડ નાઇટ.